નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભોલાવમાં નારાયણ દર્શન 2ના સીસી રોડનું લોકાર્પણ અને નારાયણ કુંજ વિહાર તથા નારાયણ કુંજ એક્સટેન્શન ખાતે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ સહિત આસપાસના તમામ વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભોલાવમાં નારાયણ દર્શન 2માં અંદાજિત ₹15 લાખના ખર્ચે બનેલ સીસી રોડનું લોકાર્પણ અને નારાયણ કુંજ વિહાર તથા નારાયણ કુંજ એક્સટેન્શન ખાતે અંદાજિત 15 લાખના ખર્ચે થનાર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ લોકોની સુખાકારી માટે વિવિધ વિકાસ કાર્યોની કામગીરી પણ આગામી દિવસમાં પણ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયત સભ્યો સહિત ગામના અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નારાયણ દર્શન 2 સોસાયટીમાં સોસાયટીનો મુખ્ય માર્ગ અને સોસાયટીના આંતરિક રસ્તા સીસી રોડના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 15 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે। ભોલાવ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી આ રસ્તો બનાવવામાં આવ્યો છે। સાથે સાથે નારાયણ કુંજ વિહાર અને નારાયણ કુંજ એક્સટેન્શન આ બંને સોસાયટીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ રોડ મંજૂર થયા છે। ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અમારા સંજયસિંહ બાપુ, ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, આ બધાની હાજરીમાં સોસાયટીના રહીશો અને સોસાયટીના આગેવાનો અને અમારા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે। 30 લાખ રૂપિયાના ખર્ચે આ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ થયો છે। ભોલાવ ગામના સ્વભંડોળ અને નાણાપંચની ગ્રામમાંથી આ ત્રણેય કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે।